સાથીઓ બધાને ધ્યાન છે કે આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થા આપણા જે ઝઘડાઓ થાય કાં તો ચૌધરીમાં કાં તો વારલીમાં કાં તો ધોળિયામાં ઘરે ગામડાઓમાં થાય એ જ્યારે મેટર જાય ત્યારે પોલીસ સ્ટેશનમાં ગુજરાતીઓનો કેસ નોંધાય અને કોર્ટ સુધી જતા જતા આર્ગ્યુમેન્ટ હિન્દીમાં ઇંગ્લિશમાં કાં ગુજરાતીમાં આર્ગ્યુમેન્ટ થાય ઝઘડો કહામાં થયો ચૌધરી ભાષામાં કોકણી ભાષામાં વારલીમાં કાં તો ધોળિયામાં કેસ રજીસ્ટર થયો ગુજરાતીમાં કોર્ટ સુધી પહોંચતા હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ અને જજમેન્ટ કહામાં આવે ઇંગ્લિશમાં 99% અમારું સાઉથ ઇંગ્લિશમાં જજમેન્ટ આવે મતલબ ઝઘડાની શરૂઆત ક્યાં જોતી જે ડેફિનેશન હતું જે વારલીમાં કે કોકણીમાં કે ધોળિયામાં જ્યાં આપણે ઝઘડો થયો હતો એ કેસના ખુદ કેસ બદલાઈ જાય ત્યાં સુધી પહોંચતા તો વાસ્તવમાં એ આપણી વ્યવસ્થા જ નથી જે પંચની વ્યવસ્થામાં આવે છે કે ધારની વચ્ચે કે ધારની નીચે બેસીને જે પંચો બેસીને વાત આવે એ સર્વોપરી વસ્તુઓ છે તો સંવિધાનમાં જે વસ્તુ આપણે સંવિધાનની વાતો કરી રહ્યા છે તો એ વાત હોવી જોઈએ બીજું જે મારો સંદેશો આપવા આવ્યો હતો કે આદિવાસીઓએ હવે કોઈ પાર્ટી યા કોઈ વ્યક્તિ વિશેષ નેતાઓ બચાવી નહીં શકે આ પરિસ્થિતિ દેશમાં ઉભી થઈ ગઈ છે આદિવાસી જ નહીં આ દેશમાં ખૂબ જ એવી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવે સુપ્રીમ કોર્ટના ઓર્ડર આવે એ ઓર્ડરોને આ સરકારી જે તંત્ર બેસેલું છે ધોળવી પી જાય